સંસ્થાઓ છે, કોલેજો છે, એનું લિસ્ટ છે કે જેમાં તમે આ લોકોને મંજૂરી આપી। હવે અમારે તો પહેલા એ જ જાણવું છે કે મંજૂરી શા માટે આપવામાં આવી? યુનિવર્સિટીના ફર્નિચરના કેવું કોઈ ખાસ કરીને 400 જેટલા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓનું નર્સિંગમાં એડમિશન કરવામાં આવેલું, પરંતુ એનું જે ભાવિ છે એ ભાવિ ધૂંધળું છે। કેમ કે સંસ્થા અને યુનિવર્સિટીની મિલીભગતથી ક્યાંક કહી શકાય કે આર્થિક ક્યાંક લેવડ દેવડના હિસાબે આ એડમિશન થયા હોય એવું અમારી શંકા હતી અને તેને લઈ અમે આજે રજૂઆત કરવા માટે આવેલા। કેમ કે જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે તેના જે નીતિ નિયમો અને તેની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન પ્રમાણે જો જોવા જઈએ તો 30/11/2023 પછી એ કોઈ પણ એડમિશન ન કરી શકે, કારણ કે એનામાં રજીસ્ટ્રેશન જ ન થયા હોય। તો શા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા, કોના કહેવાથી કરવામાં આવ્યા, અને જે રજીસ્ટ્રેશન કરનાર જે છે એમાં ફક્ત HNGU જ છે। હવે જો કદાચ હું કહું છું કે છૂટછાટ મળતી હોય, માની લો કે NIOSની છૂટછાટની વાત કરવામાં આવે છે, તો એમાં પૂરા ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, દક્ષિણ ગુજરાતની નર્મદ યુનિવર્સિટી છે, તો બધામાં છૂટછાટ શા માટે નહીં? ફક્ત HNGUને જ શા માટે છૂટછાટ આપવામાં આવી? આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ આ જે કાઉન્સિલ છે એ કાઉન્સિલ અંતર્ગત કોઈ પણને છૂટછાટ હજી સુધી આપવામાં આવી નથી। અમે એ કાગળ લઈને પણ આવ્યા, એને કાગળ અંતર્ગત અમે એમાં આધાર પુરાવા સાથે અમે રજૂઆત કરી છે। અમારી પાસે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તો એનો પણ લેટર અમારી પાસે ઉપલબ્ધ છે અને એ લેટરના આધારે પણ અમે કીધું કે ભાઈ આમાં તારીખ વહી ગયા પછી શા માટે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું, અને જો તમે એનું રજીસ્ટ્રેશન કર્યું છે તો શું એ જ્યારે એક કોઈ પણ ડિગ્રી પૂરી કરશે નર્સિંગની તો એની ડિગ્રી વેલિડ રહેશે કે નહીં એ અમે જાણવા માટે આવ્યા હતા। એની લેખિત બાંયધરી લેવા માટે આજે અમે ઉપસ્થિત હતા। આજે અમે વીસીને મળ્યા છીએ અને વીસીનું એવું કહેવાનું થાય છે કે અમને 12 થી 15 દિવસનો સમય આપવામાં આવે એવી એમની માંગણી છે। અમે એ વાત સ્પષ્ટ કરી છે કે માની લ્યો કે કદાચ આ ડિગ્રી વેલિડ ન રહી અને આ જે રજીસ્ટર થયા છે, જે 400 જેટલા એડમિશન કરવામાં આવ્યા છે, એ એડમિશનને ગ્રાહ્ય રાખવામાં આવ્યા નહીં INC દ્વારા, તો શું એક્શન લેવામાં આવશે? કેમ કે સૌથી મોટી પ્રશ્ન તો એ છે વિદ્યાર્થીઓએ 1 વર્ષ આમાં HNGUમાં આપી દીધું છે, એનું એનરોલમેન્ટ HNGUએ કરેલું છે, એની પરીક્ષા પણ લીધેલી છે। હવે જે સર્ટિફિકેટ આપનારી જે સંસ્થા છે એ સર્ટિફિકેટ આપનારી સંસ્થા આ 400 વ્યક્તિઓને કન્સિડર જ નથી કરતી। અમે ગુજરાત નર્સિંગ જે કાઉન્સિલિંગ છે એની સાથે પણ વાત કરી છે, એની સાથે સાથે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે એની સાથે પણ ચર્ચા કરી છે। અમે ચર્ચા કર્યા બાદ જ આવ્યા છીએ। આમાં 400 વિદ્યાર્થીઓ છે, એ 400 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે ધૂંધળું છે, તેને લઈ અમે રજૂઆત કરવા માટે આજે HNGUના વીસીને મળવા માટે આવેલા હતા। જો આપણે 15 દિવસનો સમય આપ્યો છે, 15 દિવસના સમય પછી પણ આ મુદ્દાનું કોઈ નિરાકરણ નહીં આવે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં જો આ મુદ્દાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આજ HNGUના પરાંગણમાં અમે વિદ્યાર્થીઓ સાથે એક મહા આંદોલન કરીશું। આવનાર દિવસોમાં અમારે આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે કે પછી વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો એના માટેની પણ અમારી તૈયારી છે। કેમ કે આ 400 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેતરપિંડી કરવામાં આવી છે। અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે જે વ્યક્તિના સહીથી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે છેતરપિંડી થઈ છે એ છેતરપિંડીમાં FIR એ HNGU દાખલ કરે, અને HNGU જો FIR દાખલ નથી કરતી તો અમે એ વિદ્યાર્થીઓને સાથે રાખી એના ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એની FIR અમે લખાવીશું। પાટણ યુનિવર્સિટીનો એક વધુ છબરડો સામે આવ્યો છે। પાટણ HNGU સંલગ્ન નર્સિંગ કોલેજોએ માન્યતા વગર એડમિશન આપવાનો મુદ્દો સામે આવ્યો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા નર્સિંગ સ્ટુડન્ટના મુદ્દે પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આવેદન આપ્યું છે। 400થી વધુ સ્ટુડન્ટને INC અને GNCના નિયમ વિરુદ્ધ જઈને HNGUએ એડમિશન આપીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।